જિલ્લામાં સિનિયર આઈએએસ ઓફિસરની બદલીનો દોર યથાવત। મોટા સમાચાર, ગુજરાતના 13 સિનિયર આઈએએસ અધિકારીઓની બદલી થઈ છે। શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની બદલી કરવામાં આવી છે। એમ થેન્નારસન નવા શહેરી વિકાસ સચિવ બન્યા, તો રમેશ મીણા બન્યા પોર્ટ અને ટ્રાન્સપોર્ટના સચિવ। મિલિંદ તોરવણે બન્યા પંચાયત સચિવ। આરતી કંવરને નાણાં વિભાગનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે, તો સાથે જેનુ દેવાનને મધ્ય ગુજરાત વીજ કંપનીનો ચાર્જ સંભાળ્યો છે। જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર બન્યા તેજસ પરમાર। તો રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીની બદલી થઈ છે અને પ્રભાવ જોશી ટુરિઝમમાં એમડી બન્યા। ઓમપ્રકાશ રાજકોટના નવા કલેક્ટર બન્યા, તો નર્મદાના ડીડીઓ તરીકે રાજ સુથારની વરણી થઈ છે। તો 13 આઈએએસની બદલીનો આજે સમાચાર, અત્યારે મોટા સમાચાર કહી શકાય, સામે આવ્યા છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા સંજય અમારી સાથે જોડાઈ ગયા છે। સંજય, જે રીતે 13 જેટલા જે સિનિયર આઈએએસ છે તેમની બદલી, શું છે વધુ વિગતો? બિલકુલ બંસી, જે રીતે કહી શકાય કે ગુજરાતના વિકાસમાં જે સહયોગી થયા છે એ તમામ સિનિયર આઈએએસ અધિકારીઓ જેને ગુજરાતના સરકારની સાથે વિશ્વાસમાં કામ કર્યું છે અને ડેવલપમેન્ટની સાથે સતત રહ્યા છે તેવા આઈએએસ અધિકારીઓની બદલી થઈ છે, જેને નવી નવી જવાબદારી સોંપવામાં આવી છે। તેમાં મહત્વપૂર્ણ જેને કહી શકાય તો એમ થેન્નારસન, જેઓ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે જેઓ ફરજ બજાવી ચૂક્યા છે, તેમને પણ ખૂબ જવાબદારીપૂર્વક અત્યારે જવાબદારી સોંપવામાં આવી। તેમજ રાજકોટના કલેક્ટર પ્રભાવ જોશીને અત્યારે એમડી બનાવ્યા છે ટુરિઝમ વિભાગના। એટલે એટલું કહી શકાય કે ઓમપ્રકાશ જે છે એ રાજકોટના નવા કલેક્ટર તરીકે આવશે। નર્મદાના ડીડીઓ તરીકે પણ રાજ સુથારની નિમણૂક કરવામાં આવી છે। તો એટલે તમામ પ્રકારના જે વિશ્વાસુ આઈએએસ અધિકારીઓ હતા તેમાં અશ્વિની કુમાર જે હતા એમને પણ સ્પોર્ટ્સના વિભાગમાં જેમને અત્યારે ફરજ બજાવવાની અત્યારે એમને જવાબદારી સોંપવામાં આવી છે। પણ એટલું કહી શકાય કે થોડા સમય પહેલા જે રીતે આવનારા દિવસોમાં ગુજરાતની અંદર ઓલિમ્પિકનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે એ સમગ્ર આયોજનના ડેલિગેશન જ્યારે હર્ષ સંઘવીની અગુવાઈમાં જ્યારે એટલે કે એમના લીડરપણામાં જ્યારે લંડન ગયું હતું, ત્યારે એમની સાથે એમ થેન્નારસન અને અશ્વિની કુમાર ખાસ ગયા હતા, આ બંને આઈએએસ અધિકારીઓ। એટલે અત્યારે એવું કહી શકાય કે આ બંને અધિકારીઓને કદાચ આવનારી ઓલિમ્પિકની અંદર જે સુધારો વધારો અને એની મહત્વની જવાબદારી છે તેને લઈને અત્યારે એમને લઈ ગયા હતા, ત્યારે એમને પણ અત્યારે ફરજ એ રીતે આપવામાં આવી છે। તેને લઈને જે રમતગમત વિભાગમાં જે સચિવ હતા તેમને અત્યારે જે જવાબદારી સોંપી છે। બિલકુલ મોટી જવાબદારી સંજય। અશ્વિની કુમારને યુથ સ્પોર્ટ્સના સચિવ તરીકે નિમણૂક આપી દીધી છે। સાથે સાથે પંચમહાલના કલેક્ટર આશીષ કુમારની પણ જે બદલી છે તે સામે આવી છે, તેમને આદિજાતિ વિકાસ બોર્ડમાં બદલી આપવામાં આવી છે। સંજય, બિલકુલ યુથ બોર્ડની સાથે એમને બદલી આપવામાં આવી છે અને જે રીતે કહેવાય છે અશ્વિની કુમાર એટલા સિનિયર અને એટલા જવાબદાર વ્યક્તિ છે, એ રીતે એમ થેન્નારસને પણ જે રીતે અત્યારે એટલું કહી શકાય કે તમામ રીતે ગુજરાતના આઈએએસ જેટલા ડેપ્યુટેશન પર ગયેલા હતા, જે 4 આપણે જે અગાઉ આપણે સમાચાર પ્રસારિત કરેલા હતા, એ 4ની જગ્યા પણ મહત્વપૂર્ણ જગ્યા પણ આ વખતે ભરવામાં આવી છે। એટલે એટલું કહી શકાય કે ગુજરાતના વિકાસમાં સરકાર ધીરે ધીરે જે રીતે આ ટ્રાન્સફર અને મુખ્ય સિનિયર અધિકારીઓની જે જવાબદારી સોંપી રહી છે તેને લઈને આ એક વધુ એક નવો નિર્ણય કહી શકાય। જી બિલકુલ મહત્વપૂર્ણ આ ફેરફાર કરવામાં આવ્યા છે, મહત્વપૂર્ણ જવાબદારી। આભાર સંજય સમગ્ર માહિતી બદલ। તો ખૂબ મોટા સમાચાર, ખાસ કરીને જે સિનિયર લેવલના 13 જેટલા આઈએએસ અધિકારીઓ છે તેમની આ બદલી અને મહત્વપૂર્ણ હોદ્દાઓ છે તે સોંપવામાં આવ્યા છે। પ્રભાવ જોશીને ટુરિઝમના એમડી બનાવવામાં આવ્યા છે। ઓમપ્રકાશ છે રાજકોટના નવા કલેક્ટર તરીકે નિમાયા છે, તો નર્મદાના ડીડીઓ તરીકે રાજ સુથારની નિમણૂક અશ્વિની કુમાર છે, તેમને યુથ સ્પોર્ટ્સના સચિવ બનાવવામાં આવ્યા છે। તો જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર બન્યા છે તેજસ પરમાર। તો પંચમહાલના કલેક્ટર આશીષ કુમારની પણ બદલી કરવામાં આવી છે અને તેમને આદિજાતિ વિકાસ બોર્ડમાં બદલી આપવામાં આવી છે। તો કુલ ગુજરાતના સિનિયર 13 આઈએએસ અધિકારીઓની બદલીના મોટા સમાચાર। તો જે 13 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી છે તે સામે આવી છે। આરતી કંવરને નાણાં વિભાગનો વધારાનો ચાર્જ છે તે સોંપવામાં આવ્યો છે। જેનુ દેવાનને મધ્ય ગુજરાત વીજ કંપનીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની પણ બદલી કરવામાં આવી છે, તો નર્મદાના ડીડીઓ તરીકે રાજ સુથારને નિમણૂક મળી છે। તો પ્રભાવ જોશી ટુરિઝમમાં હાલ હવે એમડી બન્યા છે અને સાથે સાથે ઓમપ્રકાશ રાજકોટના નવા કલેક્ટર તરીકે
નિમણૂક પામ્યા છે. પંચમહાલના કલેક્ટર આશિષ કુમારની આદિજાતિ વિકાસ બોર્ડમાં બદલી કરવામાં આવી, તો સાથે સાથે જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારને બનાવવામાં આવ્યા છે. તો શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની પણ બદલી જે કરવામાં આવી છે અને તેમને યુથ સ્પોર્ટ્સ સચિવ તરીકે નિમણૂક મળી છે.